હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે મારી જ યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હિત ઉપર. યસ, ઓ માય ગોડ, પ્લીઝ મને આમ જોવાનું બંધ કરો, બટ તમારે એન્ડ સુધી મને સહન કરવી જ પડશે. યસ, યુ ગાઈઝ હેવ નો ઓપ્શન ટુડે, બિકોઝ આજે લંડનના પબ્લિક માટે બહુ જ મોટો દિવસ છે. નોટ ફોર ઓનલી ધ લંડનની પબ્લિક માટે ખાલી ને, જે લંડનમાં રહે છે એ બધા માટે. એ હું તમને વચ્ચે કહીશ, વચ્ચે આપણે પહોંચીશું ને, ત્યાં પહોંચી જઈશું એ જગ્યાએ, ત્યારે હું તમને કહીશ. અને કેમ છે, શું છે, બધું તમને આગળ જતાં ખબર પડશે. બટ એના માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવો પડશે. ટેકવીને રાખો તમે લોકો તમારા પગ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना. ઓકે, બસ લાગી છું હજુ. સો લેટ્સ ગો. આજે વાતાવરણ, આજે ડિગ્રી છે 4, આજની તારીખ છે 26 ડિસેમ્બર. કાલે હતું ક્રિસમસ, બટ હું કાંઈ ના ગઈ, હું સૂતી હતી સુબરની માફક. ના, હું ઇન્સાનોની માફક સૂતી હતી. યસ, નો કમેન્ટ્સ ઓન ધીસ, ગુડ ગર્લ્સ એન્ડ બોયઝ. સો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોર મોર વ્લોગ્સ. એન્ડ યસ, વ્લોગ્સને લાઈક કરો, કમેન્ટ કરીને મને જણાવો કે વ્લોગ કેવો લાગ્યો છે. તમે લોકો કમેન્ટ કરવામાં કેમ આટલી આળસ કરો? મારથી વધારે આળસ તમે લોકો કરો છો. મને ખબર છું આળસ કરું છું, બટ નોટ લાઈક ધીસ, નોટ લાઈક ધીસ. ના 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 ના. ચાલો, કાંઈ નહીં, મને તમારા લોકો પર ભરોસો છે, તમે લોકો મને સપોર્ટ કરશો. ચાલો, કોઈ કહે કે અહીંયા હોલિડેઝ ચાલી રહ્યા છે, કશે કાંઈ છે જ નહીં. તમને આગળ જતાં પબ્લિકને બધું બતાવું. પબ્લિક મને તો હજી સુધી એકે નહીં દેખાય. હજી હું સોસાયટીમાં જ છું એમ તો, બટ કોઈ નથી દેખાયું. મારા હાથ દુખી ગયો ઠંડીનો. હો, ચાલો આગળ બધો. આંખે તેરી ઇતની હસી. મને ગાડીઓ દેખાય, તમને લોકોને દેખાય ગાડીઓ ઓલા રસ્તા પર? યસ, ભાગો 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 ફટાફટ. આ જ જગ્યા અને આ જ બધું તમે પહેલાં પણ જોયું છે, બટ આજનો બ્લોગ સાવ અલગ રહેવાનો છે. સાવ એટલે સાવ અલગ રહેવાનો છે. એવું તમને આગળ જતાં કહીશ. આટલી જલ્દી કહી દઈશ ને તો તમે લોકો જોઈ જોઈને જતા રહેશો, એટલે હું એવું નહીં કરું. ના ના ના. કે તેરી કે તેરી કિતની હસી. સાલું મારા બેટું આ લોકોને ટાઢ નહીં વાતી. મારે તો આંગળા એવા જામી ગયા છે કે ફોન નહીં ચાલી શકતો. સફેદ પડી ગયા મારા હાથ. લોકોને ઠંડી નહીં લાગતી? મોલા મેરે મોલા મેરે મોલા મેરે મોલા મેરે મોલા મેરે મોલા મેરે મોલા. હવે નહીં કહું, બહુ સિંગર આપણે નહીં બનવું. સો આવી ગયું છે સ્ટ્રોક પાર્ક. હવે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે ખબર છે? ફોટોસ ક્લિક કરવાના છે. બિકોઝ કેટલા ટાઈમ પછી આવી રીતે મસ્ત કુર્તી, બિંદી ને બધું મસ્ત લગાવીને બેઠી છું, એટલે નીકળી છું. તો ધીસ ઇઝ ધ ગાર્ડન વેર વી આર ગોઈંગ ટુ ક્લિક આર ફોટોઝ યુઝિંગ માય સાથી ઉર્ફ માય ટ્રાયપોડ. લોકો ચડ્ડા પહેરી ફરીને મને તો જીવ નીકળી ગયો. આ લોકોને જોઈને મને ઠંડી ચડે છે. જો તો ખરી, અહીંયા પણ કેટલું મસ્ત લાગે છે. ચલો અહીંયા જ પાડીએ આપણે. ધીસ ઇઝ ધ રિમોટ
એન્ડ ધીસ ઇઝ માય સાથી ઉલ્ફ ટ્રાયપોડ, જેનાથી હવે હું ફોટોઝ ક્લિક કરીશ. એન્ડ આ છે ઇન્સ્ટા પેજ જેની પર હું એ અપલોડ કરવાની છું. તો એ ફોટોઝને લાઈક કરવાનું જરા પણ ન ભૂલતા. સમજી ગયા? લાઈક અને કમેન્ટ મને એમાં જોઈએ. નો ડિસ્કાઉન્ટ, નો બાર્ગેનિંગ. ઓકે, સો ગાઈઝ ફોટા ક્લિક્સ થઈ ગયા છે. હવે મારા વાળને હું ડિસ્ટ્રોય નહીં કરું આવી રીતે. તો આપણે હવે આને વાળીશું હાફ પોની કાં તો અંબોડો વાળીશ. એક તો ટાઢ એવા ઠંડી એવી થઈ ગઈ છે કે મારા હાથને કાંઈ ફીલ નહીં થતું અને મારા સિલ્કી વાર ડેમેજ થઈ રહ્યા છે. યસ, ધીસ ઇઝ બેટર. નો, ધીસ ઇઝ નોટ બેટર, ધીસ ઇઝ વર્સ. અમુક વાર એમ થાય કે આમ વાડ હું કામ છે મારે આટલા બધા. થેન્ક યુ બકલ. હલા બકલ મિલ ગયું બકલ. સી મને ખબર છે આવી ગયું છે વચ્ચે, બટ ઇટ્સ ઓકે. થોડુંક આઉચ. ઇઝ ધીસ બેટર? I know it's not better. It's worse. બકલ અંબોડો વાળ લઈએ. બકલ પાછું પડી ગયું નીચે. હાલો હમણાં થોડીક વારમાં આપણે મળીએ. જો તો ખરી, માય ગોડ, ટાડના આ બધા કેવા રમી રહ્યા છે. હવે સુરત દાદા નીકળે જ્યારે મારા હવે ફોટા પડી ગયા. બરાબર, પછી પણ ક્લિક કરી શકીએ છીએ. આપણે એક પણ મોકો નહીં જવા દેવાનો. કેટલું ક્યુટ છે યાર. ફટાફટ જઈએ ને તો યાર. બિગ ડે, ઇટ્સ અ બિગ ડે, વી કાન્ટ મિસ ઇટ. કમ ઓન ગાઈઝ, રન, ઉડો, ભાગો, કૂદો. ડોરેમોનનો ઓલો ડોર મંગાવો. એનીવે ડો. વેધર કેટલું સરસ લાગે છે. અને સ્પેશિયલી અહીંયા આવતા છે ને, આ પોઈન્ટ પર આવતા મને આ બધું જોવું બહુ ગમે. કેટલું સરસ વાતાવરણ લાગ્યા. જો આ તો તમે પહેલાના વ્લોગ્સમાં પણ જો. માય ગોડ, તડકો કેવો મસ્ત નીકળો. મને આવો તડકો બહુ ગમે. મીઠો મીન્સ કે આમ એકદમ સોફ્ટ તડકો, બહુ હાર્ડ નહીં, બહુ રાશ નહીં. આમ સરસ મજાનો સોફ્ટ લાગે. આવો તડકો મને ગમે. तुझ पे हाँ तुझ पे दोनों तुझ पे कुर्बान है. સો આપણે ગિલફર્ડ પહોંચી ગયા છે. બસ હવે થોડીક જ વાર એન્ડ આપણે ડેસ્ટિનેશન ધ બિગ ડે વી વિલ સી. અને હું તમને કહીશ કે શું છે આ બિગ ડે. ઓકે, સો સ્ટે ટ્યુન મે વિથ ધ એન્ડ. ઓકે ગાઈઝ, ડોન્ટ ગો એનીવેર. અહીં કોઈ લાગે કોઈ કહે કે દેટ ઇટ્સ ગોઈંગ ઓન હોલિડે, કે હોલિડે છે, ફેસ્ટિવલ છે, આ લોકોનો મોટો ફેસ્ટિવલ છે. કોઈ જ ના કહી શકે, રાઈટ? ઓ ગોડ. અરે યાર, આ લોકોનો ફેસ્ટિવલ છે. नो लाइटिंग काटने पहली बार मैंने देखा मैंने ना. है 50% डिस्काउंट आप बेड ऊपर, 40% डिस्काउंट, 25% डिस्काउंट. सी
આ પલંગ 1 લાખનો છે, 1,50,000. કેટલું મસ્ત લાગે છે આ બધું. હું તમને આ બધું આપણે થઈ જાય ને વિડીયોના એન્ડમાં હું તમને કહેવાનું છું. તો આપણું પહેલું સ્ટેપ છે માર્ક્સ એન્ડ સ્પેન્સર. લેટ્સ ગો. ઇઝ ઇટ ઓપન ઓર ક્લોઝ? It's closed. બંધ. આજે બંધ રાખ્યું લે આ લોકોએ. કાંઈ નહીં, હમણાં આપણે રિટર્નમાં ચેક કરશું એકવાર. ચલો હવે આપણે અહીંયા જઈએ. નેક્સ્ટ વન બંધ છે, આ ઓપન છે એક. અહીંયા પણ જશું. હાલો અહીંયા એકવાર જોઈએ. અર્બનમાં 75% ઓફ છે. ચાલો 50% સેલ લગાવીને દરવાજા જ બંધ રાખ્યા. હું તોડીને અંદર ગરી અમે લોકો. हाँ, ये बड़ी अच्छी बात कही आप. બંધ જ છે. હવે જઈએ કેવી રીતે આમ અંદર? 5-15 પાઉન્ડ જોશે. હું તમને એન્ડમાં કહીશ કે શું છે. એટલે અહીંયા પણ સેલનું બોર્ડ લગાવીને ક્લોઝડ. અહીંયા નજીકમાં આવે છે સુપર ડ્રાય સ્ટોર. આવી બધી જશે. ચલો ચેક કરવાનું શું થાય છે. સેલ્સ છે આપણે ફિલ્મમાં જાણું છું. 60%, 70%. આ મેઇન શોપ છે. મેં તો નહીં કહું, આપણે એની ઉપર ચેક કરીશું શું છે. હેગર હતું સારું, બટ મને છે ને એનું કપડું ના ગયું. તો ચલો આગળ बढ़िए. ચલો આગળ बढ़ो. छोकरा तो हमारे घर में कोई पहनने वाला नहीं है. चलो बड़े छोकरे के कपड़े में इधर कोई काम नहीं अपन. हाँ आगे होगा हमारा शायद. यस हाँ जय श्री. झाड़ू झाड़ू है सुप्रेस जानी 47 નું છે 30% ડિસ્કાઉન્ટ.
40% ડિસ્કાઉન્ટ. ચાલો બટ આપણી ઘણી તેલી હારી નથી એટલે આગળ વધી અહીંયાથી પણ. બટ આ વખતે મેન સેક્શન છે. પહેલાં કિડ સેક્શન, મેન સેક્શન, આપણું સેક્શન ક્યારે આવશે ભાન ન હોય એવી રીતે કરું છું. કેટલી મસ્ત છે આ. જો આ પણ મને કાંઈ ગમતું જ નથી યાર. મને કેમ પસંદ જ નથી આવતું ખબર નહીં. ફરું તો એમ છું જેમ કાંઈ ભાન જ ના એવી રીતે ફરી રહી છું ખાલી એમનામ જ. કંઈ ગમતું જ નથી પણ આજે મને ખબર નહીં કેમ. બટ યસ આપણે જોતું રહીશું. બહુ ડિસ્કાઉન્ટ પર છે. 79, 55, પછી સીધું 30. શૂઝ અને એવરીથિંગ જો તો ખરી આજે ભીડ અહીંયા. મેં તો ઝારામાં કોઈ હું કેટલી 70 વાર આવી છું. આટલી બધી ભીડ કોઈ દી નહીં હોતી. હું એમને કહીશ દેટ વોટ્સ ધ રીઝન. ચાલો બીજે ચર્ચે જઈએ. બિકોઝ મને તો ત્યાં જરા પણ મજા આવી નહીં. સ્કેચર્સમાં શું છે? સ્કેચર્સમાં પણ ભીડ છે. 50% ડિસ્કાઉન્ટ. 99માં 44. આપણે તો એકવાર અહીંયા જઈએ પછી આપણે ફિમેલના એમાં જોઈશું. આપણે હજી H&M જોઈશું, ઝારા જોઈશું, નેક્સ્ટમાં ફિમેલના જોઈશું અને પ્રાઇમાર્કમાં જોઈએ. જો રેડ બોક્સ રિડક્શન પ્રાઇસ ઓફ પ્રાઇસ જો 50% ઓફ. લેટ્સ ગો ક્વિકલી. યસ જો પ્રાઇમાર્કમાં તો ઓલરેડી એમ પણ હોય જ છે. એવું નથી હોતું કે નથી હોતું. જો અહીંયાથી ક્રિસમસનું બધું હટી ગયું. सब कुछ हटा दिया इतनी जल्दी. रातों रात गायब कर दिया. रातों रात गायब કરી નાખ્યું આ લોકોએ. બધું ગાયબ કરી નાખ્યું રાતોं રાત. તો હવે યાર કેટલું મસ્ત છે આ. કેટલું મસ્તીનું છે આ તો. બહુ કાંઈ તો મને પણ પસંદ ના આવ્યું બિકોઝ મારી પાસે ઓલરેડી બહુ ક્લોથ્સ છે. એક શર્ટ પસંદ આવ્યો એ બેન માટે લઈ લીધો છે. એ લઈને હવે આપણે નીકળી ગયા છે. જોઈએ મેંગો, H&M અને H&M H&M કે બીજે કશે શું છે કેવું છે. લેટ્સ ગો. બહુ ડિસ્કાઉન્ટ પર અત્યારે બધી વસ્તુઓ મળી રહી છે. કેમ શું છે એ બધું તમને એન્ડમાં કહીશ. નોટ રાઇટ નાઉ. સી 50% ઓફ. 22નું હતું ઓલરેડી તો 16માં થઈ ગયું. હજી આવી ગયા છે. જવાની જગ્યા નહીં મળતી સારી. બાય બાય પ્રાઇમા. આપણે નીચે જઈશું. બાય ધીસ છે એસ્કેલેટર પણ એને પહેલાં આપણે બેસવું પડશે. સો આ ઝારામાં અત્યારે આવ્યા છે આપણે. એમાં પણ લોકો જો ભીડ તો જો લોકોની કેટલી બધી છે અહીંયા. ચેક કરીએ. આ પણ વેચાનું છે થર્મોકોલનું.
ચાલો તો હવે હું તમને લોકોને કહી દઉં જ કે આજે કેમ બિગ ડે છે. તમે લોકો ભીડ જોઈને કહી જ શકશો કે કેમ આટલી બધી ભીડ છે. બિકોઝ બોક્સિંગ ડે મીન્સ એટલે સ્ટોક ક્લિયરન્સ માટેનો 70, 50, ઇવન 80 to 90% ડિસ્કાઉન્ટ હોય છે. ક્રિસમસ પછી જ આ દિવસ હોય છે. એવું નથી કે ક્રિસમસ પછી 31st કે 1st કે 26 કે 28 એ રીતે આખું 26 ડિસેમ્બર ઇઝ ઓલવેઝ મીન્સ અ બોક્સિંગ ડે. ત્યારે બહુ જ ભીડ હોય છે. તમે લોકો અર્બનમાં હું આવી છું જ્યાં 75% ડિસ્કાઉન્ટ છે, 75% સેલ છે. જોઈ શકો છો. નોટ ઓનલી ઓન ક્લોથ્સ, મેકઅપ, મેડિસિન્સ એટલે આપણે જે હેલ્થ માટેની જે હોય છે એ બધા ઉપર ઇલેક્ટ્રોનિક આઇટમ છે, હેર એસેસરીઝ, મેકઅપ, બધી વસ્તુ, સ્કિન કેર, બોડી કેર, હેલ્થ, બધી વસ્તુ પર 70 to 80% કે 60 કે 50% ડિસ્કાઉન્ટ હોય છે. સો યસ, ધીસ ઇઝ ધ રીઝન એટલે હું આને બિગ ડે કહેતી હતી. તો વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. વ્લોગને અહીંયા સુધી જોવા માટે તમારા લોકોનો ખૂબ 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 આભાર છે. એન્ડ યસ, કમેન્ટ કરીને જણાવજો. અને આઈ એમ રિયલી સોરી કે હું આખો વ્લોગ આવી રીતે ડિટેલ ના બતાવી શકી. બટ ઇફ યુ વોન્ટ ડિટેલ વિડીયોઝ તો ડુ કમેન્ટ એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. કીપ વોચિંગ.